ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે, પરંતુ શું તમે જાણો છો કે આ પતંગો પાછળ કેટલીક મહિલાઓની સ્વનિર્ભરતાની ગાથા છુપાયેલી છે? ખેડાના પીઠાઈ ગામના એક મહિલાએ માત્ર 5,000 રૂપિયાની મૂડી સાથે શરૂ કરેલો વ્યવસાય મોટા ગૃહ ઉદ્યોગમાં ફેરવાઈ ગયો છે. મીનાબેને શરૂ કરેલા સંતરામ ગૃહ ઉદ્યોગ 45થી વધુ બહેનોને રોજગારી આપે છે. 17 વર્ષ પહેલા તેની શરૂઆત કરવામાં આવી હતી. આજે તેમની પાસે 25 લાખનું તો માત્ર રો મટીરિયલ છે. વર્ષ 2014માં તેમણે સંતરામ સખી મંડળ બનાવ્યું અને આજે સાથે ગામની આજુબાજુની 45 બહેનો જોડાયેલી છે, જેમને મીનાબેને તાલીમ આપી રોજગારી આપી. તેમના પરિવારના 11 સભ્યો પણ આમાં જોડાયેલા છે. વર્ષે 4 લાખથી વધુ પતંગો અને 6,000 જેટલી ફિરકીઓ બનાવવામાં આવે છે. અહીં મોટી મોટી કંપનીઓ પણ તેમને ઓર્ડર આપે છે. સારી ગુણવત્તાના પતંગ અને માંજા અહીં વ્યાજબી ભાવે મળી રહે છે. આ ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી, પણ અનેક બહેનો માટે આજીવિકાનું સાધન છે, જેઓ અહીં કામ કરીને પરિવારને મદદ કરે છે. હું ગૃહિણી હતી. મારા હસબન્ડ ખેતી કરતા હતા. પછી મને થયું કે કંઈક આપણે વ્યવસાય શરૂ કરવો જોઈએ, તો અમે પતંગ બનાવવાનું ચાલુ કર્યું. તો પતંગમાં અમારી સાથે 10 બહેનો પહેલાં તો જોડાયા હતા, જેમને મેં શીખવાડ્યું પતંગ બનાવતા. અને એ 10 બહેનો ઉપરાંત આજુબાજુના ગામના બહેનો પણ મારી સાથે જોડાયા. 45 બહેનો છે, જેમને હું રોજગારી આપું છું. તો 2 રૂપિયાથી લઈ એકદમ નાની પતંગ આવે એથી લઈ તે 200 રૂપિયા સુધીની અલગ અલગ ડિઝાઇનની અમે પતંગો બનાવીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીં માર્કેટ કરતાં સસ્તી પતંગો મળે છે, ટકાઉ મળે છે અને અહીં તેની પ્રાઇસ પણ સારી મળી રહે છે, માર્કેટ કરતાં સસ્તી. અને તેમાં અલગ અલગ ક્વોલિટી અને ડિઝાઇન પણ જોવા મળી રહે છે અને અહીંયા દોરી પણ મળે છે. પતંગ ચગાવવામાં કેવી લાગે છે? પતંગ ચકાવવામાં બહુ સારી લાગે છે, ટકાઉ મજબૂત રહે છે. અહીંયાની સારી પતંગ હોય છે, ક્વોલિટી પણ સારી હોય છે, ડિઝાઇન પણ સારી હોય છે અને સસ્તી પણ મળે છે. અહીંયા માર્કેટ કરતાં સસ્તી મળે છે અને બધી પતંગો સારી નીકળે છે અહીંયાથી. મીનાબેન પતંગો હર સાલ અહીંયા એમના બધા ગ્રુપના ફેમિલી મેમ્બરો સાથે પતંગો બનાવે છે, સારી બનાવે છે અને એનો વ્યવહાર પણ સારો હોય છે કસ્ટમર જોડે. આખો વર્ષ પતંગનું અમે બનાવીએ છીએ અને અમે રોજગારી મેળવીએ છીએ. એ રોજગારીથી અમે અમારા ઘર પણ સારી રીતે ગુજરાન ચલાવી શકીએ છીએ. અમે બીજી જગ્યાએ અમે નોકરી કરવાની જરૂર પડતી નથી.